નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. જિલ્લામાં આપઘાત, અકસ્માત અને અપમૃત્યુના કેસમાં સતત ઉછાળો આવ્યો છે. ત્યારે ગાંધીધામ તાલુકાના કીડાણા ખાતે શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ ફાટી નીકળી હતી, જેમાં વૃદ્ધાનું મોત થયું હતું. પૃથ્વી સોસાયટીમાં મકાન નંબર 8માં રહેતા પરમાબેન ધનજીભાઈ ગડણ પોતાના ઘરે એકલા હતા, ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જેમાં તેઓ દાઝી જતા મોત થયું હતું, જેથી બી ડિવિઝન પોલીસે એડી દાખલ કરી છે. આ ઉપરાંત વરસામેડી ખાતે યુવાને ફાંસો ખાઈ લીધો હોવાની ઘટના સામે આવી હતી. મળતી વિગતો મુજબ શાંતિધામ ખાતે રહેતા મકવાણા રોનક ગણપતભાઈએ કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લીધો હતો, જેથી અંજાર પોલીસે એડી દાખલ કરી છે. નવા વર્ષ 2025ના પ્રારંભે જ પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયાઓ પર સપાટો બોલાવ્યો છે. ભુજ તાલુકાના ખાવડા સમીપે જામકુનરિયા સીમમાં થઈ રહેલા ગેરકાયદેસર ખનનને ઝડપી પાડવામાં આવ્યું છે. પશ્ચિમ કચ્છના છેવાડાના વિસ્તારોમાં ખનીજ ચોરીનું દૂષણ વકર્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. પર્યાવરણીય પ્રમાણપત્ર અને માઇનિંગ પ્લાનના અભાવે માન્ય લીઝમાં ખાણકામ પર રોક લગાવવામાં આવી છે. માન્ય લીઝના એટીઆર બંધ થયા બાદ ગેરકાયદેસર ખનન અને વહનની ગેરપ્રવૃત્તિમાં ભારે ઉછાળો આવ્યો છે. પશ્ચિમ કચ્છ વિસ્તારમાં પરમિટ વિસ્તાર બહાર મોટા પ્રમાણમાં ખનન થતું હોવાના અહેવાલ અગાઉ કચ્છ ઉદયમાં પ્રકાશિત થયા હતા. પરમિટ વિસ્તાર બાદ મંજૂરી વિના થઈ રહેલા ખનીજ ખનનની વ્યાપક ફરિયાદો સમયાંતરે ઉઠતી રહી છે. ત્યારે અંગ્રેજી નવા વર્ષના પ્રથમ દિવસે જ પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગે પોતાની સુસ્તી ખંખેરી સપાટો બોલાવતા ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. પશ્ચિમ કચ્છ ભૂસ્તર શાસ્ત્રી ડીએસ બારિયાના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની ટીમ ગત રાત્રિએ ખાવડા પંથકમાં મેદાને ઉતરી હતી. રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને સર્વેયર સાથેની ટીમ જામકુનરિયાની સીમા પરમિટ બહારના વિસ્તારમાં થઈ રહેલા ગેરકાયદેસર ખોદકામને ઝડપી પાડ્યું હતું. આ કામગીરીમાં પરમિટ બહાર ખોદકામ સબબ એક હિટાચી મશીન અને 2 ડમ્પર વાહનોને સીઝ કર્યા હતા. સીઝ કરેલા વાહનોને ખાવડા પોલીસ મથકે સોંપી તંત્રને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાકૃતિક ખનીજ સંપદાથી સમૃદ્ધ કચ્છ જિલ્લાના પેટાળમાંથી અનેકવિધ કિંમતી ખનીજ મળી આવે છે. ખનીજ લીઝ મારફતે સરકારને કરોડોની આવક થતી હોય છે, પરંતુ ઈસી અને માઇનિંગ પ્લાનના અભાવે રાજ્ય સરકારે કરેલા આદેશના પગલે ખાણ ખનીજ વિભાગ દ્વારા લીઝ એટીઆર બંધ કરી દેવામાં આવ્યા છે. ડિજિટલ એરેસ્ટ કરી ઠગાઈના બનાવો સામે આવે છે. આ કિસ્સાઓથી બચવા માટે સરકાર અને પોલીસ દ્વારા જાગૃતિ ફેલાવાઈ રહી છે. હવે તો ફોનની કોલર ટ્યુનમાં પણ ડિજિટલ એરેસ્ટથી સાવધ રહેવા જણાવાયું છે. તેવામાં અંજારના વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કરી 36,50,000 પડાવી લેવાયા હતા. અંજારના વિલેશનગરમાં રહેતા શાંતિલાલ શિવજી રાઠોડના જણાવ્યા પ્રમાણે તેઓ ધનબાદમાં કોલસાની ખાણમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા. 3 દાયકાથી નિવૃત્ત છે. 30મી નવેમ્બરના તેમને મોબાઈલ પર દિલ્હી પોલીસ નામનો મેસેજ આવ્યો હતો અને બાદમાં વિડીયો કોલ આવ્યો. ફોન કરનાર પોલીસના યુનિફોર્મમાં હતો. તેણે તમારું નામ મની લોન્ડરિંગ અને ડ્રગ ટ્રાફિકિંગમાં ખુલ્યું હોવાનું કહી ડરાવ્યા હતા. બાદમાં સીબીઆઈના લેટર પેડ પર કેસની વિગતો મોકલાવી હતી. ફરિયાદીના દીકરી મુંબઈ અને દીકરો અમેરિકા રહેતો હોવાનું કહી બધી માહિતી હોવાનું દેખાવ કરી તેમને પણ હેરાન કરવાની ધમકી આપી હતી અને કોઈને વાત ન કરવાને દર કલાકે તમે સેફ છો તેવા મેસેજ મોકલવા કહી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. બાદમાં આરોપીઓએ રૂપિયા ભરવા માટે દબાણ કર્યું હતું, જેથી આરટીજીએસથી બંધન બેંકની પશ્ચિમ બંગાળમાં જહાંગીરપુર શાખામાં ઈશાન એન્ટરપ્રાઇઝના ખાતામાં 36,50,000 જમા કરાવ્યા હતા. આરોપીઓએ કહ્યું હતું કે તપાસ પૂરી થતા રૂપિયા પરત મળી જશે, પરંતુ રૂપિયા આપવામાં આવ્યા ન હતા. પોતાની સાથે ઠગાઈ થયાનું જણાઈ આવતા ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસમાં આઈટી એક્ટની કલમો તળે ગુનો દાખલ કરાયો હતો. સસ્તા સોનાના નામે ઠગાઈ કરવામાં ભુજના ચીટરો દેશભરમાં જાણીતા છે. ત્યારે અગાઉ આ જ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોએ ફરી સસ્તા સોનાના નામે રૂપિયા પડાવ્યા છે. ફરિયાદી સુરતના રમેશભાઈ બચુભાઈ પાંડવના જણાવ્યા પ્રમાણે જ્વેલર્સના ધંધા માટે સોનાની જરૂરિયાત હોતા ઓનલાઈન ઇન્ડિયા માર્ટ પર રિક્વેસ્ટ મૂકી હતી. બાદમાં ભુજથી પ્રણવ સોની નામના શખ્સે ફોન કરી 20% ડિસ્કાઉન્ટમાં સોનું આપવાનું કહ્યું હતું. સુરતમાં અનેક લોકોને સોનું આપ્યું હોવાનું કહી મહિના સુધી વાતચીત કરતા વિશ્વાસ આવી ગયો હતો. સોનું ખરીદવા માટે 31,60,000ની જરૂરિયાત હોતા બચતમાંથી 11 લાખ ભેગા કર્યા હતા. તે ઉપરાંત બાકીના રૂપિયા માટે ઘરના અને સગા સંબંધીઓ પાસેથી દાગીના મેળવી તેના પર 19 લાખની ગોલ્ડ લોન લીધી હતી. ફરિયાદી તેમજ તેના ભાઈ અને દીકરાઓ મળી 6 જણા ભુજમાં આવ્યા હતા. પ્રણવ સોની તેમને તૈબા ટાઉનશીપમાં સિકંદર સોઢાના ઘરે લઈ ગયો હતો, જ્યાં 25% ડિસ્કાઉન્ટમાં સોનું આપવાનો સોદો કરાયો હતો. જોકે આરોપી સિકંદરે પહેલા રૂપિયા આપો બાદમાં સોનું મળશે તેમ કહ્યું હતું, જેથી તેનો માણસ ડ્રાઈવર સિદ્દીક સાલેમ અહમદ ફકીર આવ્યો અને તેને રોકડા રૂપિયા આપ્યા હતા. જોકે રૂપિયા લઈ મિતેશ, વિપુલભાઈ અને હર્ષદને રૂમમાં પૂરી આરોપી ભાગી ગયો હતો.
બાદમાં બહાર આવી પોતાની સાથે ઠગાઈ થયાનું જણાઈ આવતા સિકંદરને ફોન કરી તેના કહેવા પ્રમાણે પ્રથમ આરટીઓ, બાદમાં ઝાંસી કી રાની તેમ કરતા કરતા અમદાવાદ સુધી ગયા, પણ સોનું મળ્યું ન હતું. દરમિયાન ફરિયાદી અને તેના ભાઈ દીકરાઓનો પીછો કરાવતો હોવાનું અને તમામ માહિતી સિકંદર સુધી પહોંચતી હતી. ઠગાઈ થતા તેઓ ભુજ એ ડિવિઝનમાં ગયા અને પોલીસે મામલો પરખી અગાઉ ઝડપાયેલા ચીટરોના ફોટા બતાવ્યા હતા, જેમાં આરોપીઓને ઓળખી બતાવ્યા હતા. જેમાં પીછો કરનાર આરિફ ઓસમાન ફકીર, રહીમ ફકીર મોહમ્મદ સંગારને ઝડપી લેવાયા છે, જ્યારે પ્રણવ સોની, ડ્રાઈવર સિદ્દીક સાલેમ અહમદ ફકીર અને મુખ્ય આરોપી સિકંદર સોઢા હજુ ફરાર છે. સિકંદર સોઢા કુખ્યાત આરોપી છે. અવારનવાર તે સસ્તા સોનામાં પકડાઈ ચૂક્યો છે. પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. માંડવી તાલુકાના ગોધરા ખાતે વહેલી સવારે યુવતીની હત્યા કરવામાં આવી હતી, જે ગુનામાં પોલીસે કોડાઈના સાગર રામજી સંઘારની સત્તાવાર રીતે ધરપકડ કરી હતી, જેમાં એટ્રોસિટી સહિતની કલમનો ઉમેરો કરાયો હતો. આ આરોપીને સાથે રાખી ઘટનાનું પુનરાવર્તન કરાવાયું હતું. તલવાર, ગુપ્તી અને કપડા સહિતનો મુદ્દામાલ તપાસ કામે કબજે કરાયો છે. પૂછપરછ દરમિયાન આરોપીએ હત્યાની કબૂલાત આપી છે, જેને કોર્ટમાં રજૂ કરવા માટે તજવીજ હાથ ધરાઈ છે. પ્રેમ પ્રકરણમાં યુવાને નિર્દયતાપૂર્વક ગૌરીબેન નામની યુવતીની હત્યા નિપજાવી હતી. આરોપી સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. 30/12/24ના રોજ ગોધરા ગામ જે માંડવી પોલીસ સ્ટેશનની અંદર છે એમાં મરણ ગયેલ જે બેન છે એમને સાગર રામજી સંઘાર નામના વ્યક્તિએ એમની હત્યા કરેલી. એ બાબતમાં જે તે વખતે પોલીસ સ્ટેશનના સ્ટાફે, કોડે પોલીસ સ્ટેશનના સ્ટાફ અને જે તે વખતના ઇન્ચાર્જ અહીંયા પીઆઈ હતા ડીએમ ઝાલા સાહેબ, એ લોકો સમગ્ર ટીમે ખૂબ મહેનત કરી, ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારોની મદદથી ઘણા બધાની પૂછપરછ કરી અને અત્યારેનો જે આરોપી છે એના ઉપર ડાઉટ જતા એ બાબતે કાર્યવાહી કરવા અને એનું ચોખવટ કરવા માટે જ્યારે બી પોલીસે કાર્યવાહી કરવાની તૈયાર કરી તે દરમિયાન જ એમએલસી હોસ્પિટલમાંથી આવી જે આરોપીએ સાગર રામજી સંઘારે જે મરણ જનાર છે એને મારી અને પોતે પછી પશુઓને કંઈક ખવડાવવાની જે દવા છે એ દવા એણે પી લીધેલી ને હોસ્પિટલમાં એ દાખલ થયેલો, જે બાબતે એમએલસી આવેલી. એ એમએલસીમાં પણ એણે એવું સ્વીકારેલું કે ભાઈ મર્ડર કર્યા પછી મેં આ દવા પીધી છે. તે બાદ પોલીસે એનું વ્યવસ્થિત પૂછપરછ કરી અને એનું ડીડી લેવડાવ્યું અને ડીડીમાં પણ તેણે એવું સ્વીકારેલું કે ભાઈ આવી રીતે એમણે આ કૃત્ય કર્યા પછી દવા પીધી છે. ત્યારબાદ પોલીસે જે ભોગ બનનારના કપડાં છે, સ્થાનિક જગ્યા ઉપરથી જે હથિયાર જે એને ખૂન કરવા માટે વાપરેલા છે એ તથા એણે જે ગુપ્તી વાપરેલી છે એ તલવાર, એ તમામ વસ્તુઓ કબજે કરી છે. આરોપી અને ભોગ બનનારના કપડાં કબજે કરેલા છે, એમના મોબાઈલ કબજે કરેલું છે. આરોપીએ ગુના વખતે જે મોટરસાયકલ વાપરેલું તેણે પણ કબજે કરેલું છે. તે સિવાય આરોપીએ ગુનાને કેવી રીતે અંજામ આપ્યો, કેવી રીતે ઘરેથી નીકળ્યો, ક્યાં ગયો, એણે વોચ કરી અને પછી એને ગુનાને અંજામ આપીને કઈ રીતે કયા રસ્તેથી એ ભાગી ગયું, એ તમામ વસ્તુનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલ છે. યુવતી એ રોજ પોતે જ્યાં જોબ કરે છે ત્યાં જવા માટે ઘરેથી નીકળતી વહેલી સવારે અને 6 વાગ્યાની આસપાસ જે બસ છે બસમાં બેસીને તે જતી, એવું આરોપીને તે ધ્યાનમાં હતું. એટલે આરોપી વોચમાં હતો અને એ આવી અને જેવી આવી અને જતી હતી ત્યારે આરોપીએ ત્યાં જઈ રસ્તામાં એને રોકી અને તેની ઉપર હુમલો કરેલો. તપાસ દરમિયાન હાલ પૂરતું આ જ આરોપીએ યુવતી જોડે અગાઉ કોઈ માથાકૂટ કર્યું હોય કે એને ધમકી આપી હોય એવું કંઈ ધ્યાનમાં આવેલ નથી, પરંતુ રિમાન્ડ દરમિયાન એની પૂછપરછમાં એ વસ્તુ ખુલવા પામશે. રાજ્ય સરકાર દ્વારા ગયા વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે એનસીસી નામની એજન્સીની નિમણૂક કરી હતી, જેમાં એજન્સીની સારી કામગીરી ખેડૂતોને વાલા દવાલાની નીતિ વગર માલ ખરીદી કરતા ભારતીય કિસાન સંઘ એપીએમસી દ્વારા એજન્સીના અધિકારી અને સ્ટાફનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો. ગત વર્ષે સરકારે જાહેરાત કરી હતી કે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવશે, જેમાં 775 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું હતું. તેમાં 575 ખેડૂતોનો માલ ખરીદ કરાયો હતો. આ વખતે નિમાયેલી એજન્સીએ રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોની મગફળી જોઈ તપાસ યોગ્ય ન્યાય આપી 55,000 મગફળી ગુણીની ખરીદી કરી છે. એજન્સીનો અને એપીએમસીના પદાધિકારીઓનો ભારતીય કિસાન સંઘે આભાર માન્યો હતો. એજન્સીના જયદીપભાઈ, શ્રીકાંતભાઈ સુંદરવા, જતીનભાઈ ચાવડા, નિલેશભાઈ ચુડાસમાનું સન્માન શિવજીભાઈ બરાડિયા, અજીતભાઈ ઠક્કર, શંભુભાઈ બરાડિયા, જયદીપભાઈ, સમીરભાઈ ગોરે પત્રશાલ મોમેન્ટો આપી સન્માનિત કર્યું હતું. અને ખરીદી કરાયેલી મગફળીના પૈસા આવવાના ચાલુ થઈ ગયા છે. આવનારા દિવસોમાં માલ આપેલા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ જશે તેવી ખાતરી આપી હતી. આજે કાર્યક્રમ નાનો કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો હતો કે સરકારશ્રી દ્વારા જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા બાબતે જે સરકારશ્રીએ જાહેરાત કરી હતી કે આગામી સમયમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે, ત્યારે ભુજ એપીએમસી મધ્યે કચ્છના ખેડૂતોની સાથે સાથે ભુજ એપીએમસી મધ્યે જ્યારે ભુજ તાલુકાના ખેડૂતોની મગફળીની ખરીદી કેન્દ્ર પર થઈ રહી હતી, ત્યારે સરકારશ્રીનો
અહીંયાના વહીવટનો અને અહીંયાના કંપનીનો અમે આભાર દર્શન ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા દ્વારા કરવામાં આવ્યું હતું. વિશેષમાં આભાર દર્શન એટલા માટે કરવામાં આવ્યું હતું કે એજન્સીઓ તો ઘણી બધી આવતી હોય છે અને જતી હોય છે, પણ આ વખતે એજન્સીએ જે ખેડૂતોને જે ન્યાય આપ્યો, સારી એવી મગફળી 55,000 ગુણી જેવી મગફળી ખરીદી અને દરેકને વાલા દવલાનું નામ ન રાખીને દરેકને ન્યાય આપ્યો. એના માટે ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આજે લેટર, ભગવાનની છબી, સાલ ઉડાડી અને એનસીસી કંપની દ્વારા જે ખેડૂત મિત્ર મંડળી દ્વારા જે મગફળી ખરીદી કરવામાં આવી એના અનુસંધાને આજે અમે આભાર દર્શનનો કાર્યક્રમ રાખેલો હતો. ભુજ તાલુકાની અંદર વાત કરીએ તો ભુજ તાલુકાની અંદર 775 રજીસ્ટર થયેલો હતો ખેડૂતનું. તેની સામે 575 ખેડૂતો મગફળી લઈને આવ્યા હતા અને ઓનલી 45 ખેડૂતોનો માલ રિજેક્ટ થયેલો છે. બાકીનો મોટાભાગનો માલ અહીંયાથી ખરીદેલો છે અને એ માલ ખરીદીની સાથે સાથે આવતા સમયમાં કે ખેડૂતોને પૈસા આવવાના પણ ચાલુ થઈ ગયા છે. વિશેષમાં જે બાકીના પૈસા છે આગામી 6 થી 7 તારીખની અંદર ખેડૂતોને પૈસા મળી જશે. એના અનુસંધાને કાર્યક્રમ રાખેલો હતો. તો વિશેષ આજે સરકારશ્રીનો, ધારાસભ્યશ્રીનો, એપીએમસીનો અને એજન્સીનો આજે આભાર દર્શન કાર્યક્રમ અહીં એપીએમસી મધ્યે રાખવામાં આવેલો હતો. ભુજમાંથી અમને એપીએમસીની મગફળીની જે સરકારી ટેકાના ભાવની ખરીદીની અમારે મંડળીને જવાબદારી સોંપી છે. ઇન્ડિયન એગ્રો નામની કંપની છે અને કેન્દ્ર સરકારની એનસીસી કંપની છે. એના દ્વારા અમને ફાયદો થયો. ખેડૂતોને સરકાર અને બજારના ભાવ કરતાં સરકારનો ભાવ વધુ થયો હોય. બજારનો ભાવ 2,000 હોય તો સરકારનો ભાવ 2700 હતો. અને આજ વખતે જે ખેડૂતોમાં જે લાગણી આવી હતી અને લાભ મળ્યો છે એ કંઈક વધારે છે અને ખેડૂતોએ ઘણો લાભ લીધો છે. અને અમારા બનતા પ્રયત્નોથી અમે ખેડૂતોને માલ લીધો છે. 55,000 થી 52,000 અમારે ગુણીનો અત્યારે ખરીદી કરી ચૂકેલ છે. અમારે 787 રજીસ્ટ્રેશન હતા, એમાં અમે 600 ખેડૂત સુધીનો માલ પહોંચી ગયા.